ડેલિકેટમાં આવી જાય હવે તો તાર પાછું પણ થતું જ નહીં જોન તો મેટર ઉતારવી ડેલિકેટ પર્સન જગ્યાએ ડેલિકેટ બની જાય એટલે હું એ ડેલિકેટ બની ગયો હવે તો જોન તો મેટર ઉતારવી અને પંજાબી થાળી હોટલમાં ખાવાનું કહેતા હતા હવે હોટલમાં ખાવા દઉં પછી ફટાફટ સોમય એ સોમય હેડો કે હેડો પેલા લાડવા ચડી જાય ચોકર હી લાડવા અરે કરસનજી ડેલિકેટ બની ગયા હે આવું હાલત ઉપર હાલત આવું અને પેલા બોલાતા છે તેનાથી ફટાફટ હેડો એ હારું હેડો કે આયો હેડો હેડો ફટાફટ પબ્લિક ડેલિકેટમાં તો આવી ગયો હું પેલા લા વાહમાં હડો લા વાહમાં આપણે વોટ લેવા જતા ઈકણ આપણને ખબર બોલાજી માં ઘેર બસ તું તાસ મેળ્યો તો ઈકણ જાવ પડશે પેલા સાતરજી ઘેર ઓવા વડીના ચોળી પેલા તમે પેલો તાસ લાયા નહીં લાયા ઓ પાછો મન ગાડી નાખજો તરત લાવો ફેસ લીધો હા તો ફટાફટ હેડો પણ હું શું કહું આ ક્ષેત્રમાં પબ્લિક ચાલ લે મારી ઓછી ઓહો કોઈ તો એ તો ઓમ જય માતાજી હા તો અલગ જ હવે તો ડેલિકેટ છે ને જય માતાજી ડેલિકેટ ડેલિકેટ જય માતાજી હવે તો ડેલિકેટ હું શું કહું બધી વસ્તી આવે ને માતાજી આવે બધું હાલો તમે વસ્તી ભેગી કરશો હાલ ઇન્ટરવ્યુ નહીં આલવાનું પડતી નથી જો ફૂલ નાખો છોકરો ડેલિકેટ થઈને આવી ગયા હી આપણા ગામનો વાઘ ચિત્તો આવે તૈયાર રહેજો હો ભૂલજો ના પાછા હા કેટલા રહ્યા શિકાર બોલાજી રાજકોટ ડેલિકેટ નહીં આ બોલાજી અરે નહીં આ હું કઈના સ્વાગતમાં ઉભો રહ્યો એના જલ્દી બોલો ઓવા ચલો પેલા લાવી દીધું લાવો અમે લઈ લીધા વગર આવ્યો લઈને આબુ ખબર તો કે ડેલિકેટ આવી ના તમે લઈને આવો જલ્દી મારો કઈનો શિકાર આવા ડેલિકેટ મારો વાઘ આવતો તો છે હવે આ છોકરું જો ફૂલ નાખવા આવ્યું ફૂલ નાખવા આવી આ ડેલિકેટ ચો બંકો ગોમો કોપ છે ડેલિકેટ નો અંગા તો છોકરાને હરક છે આ ગુંદીના લાડવા છે લે ફૂલ તાર પાસ હા નહીં લાવો લે લાવો થોડું લાવો શિકાર તો છે ડેલિકેટ લાવો છોકરા અમને આવતો તું અમને ના રે ભાઈ લે તું સાગત કરવા ડેલિકેટ ડેલિકેટ આયો બંકો ડેલિકેટ થઈ સ્વાગત કરો સ્વાગત તમે ઇંતજામ જો કર્યો મારું બેટું કાળ મોટો આયા મૂકું પેલા કશનજી આમાં નહીં હું કરવું હવે અમે ગમે જે કરવું પડે પણ અમે હવે સ્વાગત તો કરવું પડશે સ્વાગત નહીં મારું ચપ્પલે જાગત ના કરે એનું કરવું પડશે ખબર નહીં પડતી હવે ડેલિકેટ બની ગયો ના કરો ના સુમાજી ખબર પડતી નહીં તમે જાઓ ભૂલાજી નહીં કે તું હા ભૂલોજી છે તો ફફડી ગયા એટલે શી ખબર મારી બેટો એ જ ખબર પડતી નહીં આપણે તો એમ કહેતા કે કરશનજી ને આવવાનું જાણી હાથ જીધા મને મારું ચપ્પલે વોટ ના લાવવાનો લાગે નથી આ ફૂટી ચી લાગ્યો સોમાજી નહીં કેતો આપણા વાહમાં હરખી બધા વોટી તો આને આયા છે આપણા વાહનો વોટ તો પેલા ઇવન મોય પડે કરશનજી મોય એ ખબર નહીં પડતી પણ આપણે બધા તો કરશનજી ને આપ્યું હોત તો આના ચીજ આવી જાય હવે આયા અહીં ના આયા હવે શું કરશો તમે નહીં કેતો હાલ તો સ્વાગત તો કરી નાખો એટલે આપણું નામ ના આવે હા તો હું તો કરી નાખીએ આપણે પકડો તમે આપેલા કેટલી નાકમાં ગુલાબ ડેલિકેટ
ડેલીગેટ હવે તો આપણું બધું કામ થઈ જાય પૂરું. બધું ગોમનું ભોલાજી, હારું, હારું. આજે જે છોકરાને સ્વાગત કરે ને બધાને 1 કિલો ગુંદી આલો. મળી જા હા, તૈયાર જ પડી હે સાઈડમાં બેહાર દો. છોકરો બેહી જો જો ગુંદી તમે જીતાડ્યા કે ના જીતાડ્યા અમે હા કેવો જીતાડ્યા કિલો ગુંદી આલો. ગાડી થી કાચ લેતા હા ડેલિગેટ હા જીતાડ્યા કમ્પ્લીટ જીતાડ્યા તો ભાઈ અમારો વોટ કેવો આવ્યો તા મોય? તમારા સપોર્ટ થી તો જીત્યો હું અમારા સપોર્ટ થી જ કીધા. તો જીતો કહું ડેલીગેટ સ્વાગત આપણો તાસથી કરી તો આપણો શેનથી કરશો? તાસ ની લાય તાસ તો લાય પણ ચાલુ કોનથી કરશો? ફટાફટ લાવો તાસ ની તાસ તો આવી ગયું. હા તો ઓપરાય મને એવો આમ બેઠા રહ્યો આનું ગુંદી વેચવાની તો આગળ અલે શું કરો હો લ્યા તમારા સપોર્ટ નો આગળ વધ્યા અમે તો જા પેલા સપોર્ટ વાળા તો જા લે મારા રોમ તું કરશો કોક હા તું કરશો અલ્યા હું વોટ લેવા છે તારી નોયતું જ કરી તું તો મારા સપોર્ટ થી આયા તમે કીધું તું પણ 5 લાખ રૂપિયા આલ્યા હી તીન નામ સપોર્ટ નહીં આવ્યો તો બંધ કરો હા બધી વાતો ના કરવાની યાર આઈ જાય ને હવે તમને સારું લાગે એ બધી વાતો કરતા ઓહો પાણી નાખ્યો સોમાજી મીઠાઈ કેટલી આલી તમને? મીઠાઈ કોક તાસ લઈને આવ્યો મીઠાઈનું? કૃષ્ણ તો વાહ ચિત્તો ચિત્તો મુજે મીઠાઈ નો તાસ પીનો તમારો આયો ચિત્તો હા ભાઈ ચિત્તો વોટ પડશે હવે કાળ મુઠાનો અપનાવવો પડશે અપનાવવો પડશે તાસ ચોળી ગયો પણ હા બોલાજી હવે ઘર પાસ થઈ જાય આપણો. ઘર પાસ નહીં હવે ઘરનો મેટર કશી આરે બંકો ડેલિકેટ બેઠા એ લુગડા કોઈની બીક નથી બેડો ડેલિકેટ કરે એ ઠીક હા હા ઠંડુ પાણી લાવ્યો બાબા ફાટલો લા ટોયલા લો આ બંકો બંકો આઈ ગયા. એ ડેરી, જય માતાજી અંદર ખુશીઓ પડી જાય. લા પૂરે મોર પબ્લિક કેટલી તમારે તો જોવા આવી ડેલિકેટ હા હા પબ્લિક બધા બહુ આઈ ગઈ બહુ આખા ગામની આઈ ગઈ હોય. જય માતાજી આ ડેલિકેટ થોડી વાત કરી યાર હા ભાઈ ભાઈ હવે એ બોલાજી, હું શું કહું? આ છોકરા બધાને 1 કિલો ગુંદીના પેકેટ આલી દીધું બચારા હવે યાર જોઈ થાચ્યો છે. એમાં થાકી હમણાં આલુ મોડા કોઈ વાર આ તો બેસી જોઈ તારી બે પણ બેહો કોઈ નહીં બોલાજી અમારું બેસવાનું હોય. બેહો તમે જવું છે ના ના લગે ખુરશી આલો ભાઈ હાજી સુમાજી તમે આ થોડા હતા જો આયો બાબા આયો સપોર્ટ જો કર્યો અમે આ ડેલિગેટ હા અમારો સપોર્ટ કેવો તમારું ઉપર? હા હા તમારો સપોર્ટ એક નંબર હા ડેલિકેટ ના સલાલી ને સપોર્ટ ની જરૂર છે આટલો તો સપોર્ટ કર્યો અમે સપોર્ટ આલ્યો તો અહીં તો ડેલિગેટ આયા છે. બંકો બંકો ગોમાં ભૂલ પડશે હવે આઈ ગયા અમાર ઓ ડેલિગેટ આઈ ગયા ડેલિગેટ તમાર છે ને પેલા કઈ ઘરે ને ઈ કણ ઘરના આમ કા સંડા બાથરૂમ આવી જા અને આ તમે જે ઘર પાસ કરી આલો નતા એર્યું જોઈ લો તમે જોઈ લો જો પેલા ઉભો આ ઈ મકાન એ મકાન તાસ લાગી એ ડેલિગેટ તાસ લાગી તાસ ડેલિકેટ જય માતાજી ના પળોકી દાદા પળોકી અલે બોલાય બોલાય એ બોલાય રતિલાલ ને કીધું કે નતું કીધું રતિલાલ ને બોલાવજો એ છોકરા જાજે પેલા રતિલાલ ને બોલાવજો જા ઉડી હમણાં એવું કહે કે ડેલિકેટ પાન બેહી ગયા હા અડધા પાયા પૂરેલા મેલે અને હવે પેલું એ કરાવો તો આખું ઘર બની જાય હવે તો થઈ જા હા એવું થઈ જા વળી બીજું તો હું પણ ચાણી કરાવશો પછી કરશે વળી યાર રાગે રાગે થા બધું તમે ફટ લઈ વોટ નતો આલે તમારે વોટ
તાણી તે વોટ કોઈ એમને તો આલ્યો પૈસાથી આલ્યો એટલે પણ કોઈ નહીં પાયા પૂરો તમારે ચમ પૂરો પણ નહીં હેડો શું ઠેકા મજાક કરો તમે ચમ ફિલ્યા મજા કરી કાયદેસર પૈસા આલ્યો. ડેલિકેટ કોઈ પાયા નહીં પૂરો હા, delegate. હાથે પૂરથી પાયા પૂરો મને બોલવા તો વોટ દો. લેવા આવ્યા હતા. એટલે વોટ લેવા તો આવી રીતે પાયા પૂરી આલી કોઈ ઘરના વાતો કરો ખાલી મોટી મોટી તમે હા કોઈ એમને મંડ્યા છો Delegate. વોટ લેવા આવ્યા હતા પણ પૈસા આલ્યા હી. એમને બંધ નથી વોટ લીધા. એટલે પણ નહીં, ઘર ઈવન- ઈ તો ઈવન ઘર પૂરું કરી. હા, delegate. એટલે હા રતિલાલ જીત્યા છો, જીતાડ્યા હો. આવો આવો તારે આપવું પણ. જીતવા તો તમારો પૂરેપૂરો સપોર્ટ છે. અરે વોટ ઢાળ તમારા કપાળમાં ચોળ્યો વોટ નહીં તાસે કપાળમાં ટટાયો હું શું કહું ડેલિકેટ આઈ જા તે ખુશીની વાત કરી નાખું કઈ નાખો અરે આપણે તમે જે વાત કરી હતી એટલે જમીન સોળાઈ આલવાની ઓવો ઓવો હા ભાઈ હે કઈ જાવું જઈએ જઈએ હા ઓવો એ તો તમને ચેક આલ દઉં હું ખરા ખરા ડેલિકેટ કાઢા કઈ જાવું કમ ડેલિકેટ આવો તે રતલા કેવું લાગ્યું આ તાસે આવો ના ડેલિકેટ સાહેબ વોટ લેવા આવ્યો તો એટલે ભૂત એને ખબર ભૂડા ટટાયો તો બે સાહેબ તમને નતો જોયો એ તો બાર કૂતરો તો હિંમત તો હતો આ તો મને ખબર હે. હા. અને જમીનની વાત કરો કે નીકળવાનું પણ સાહેબ આમ તમ આમ કરો આમ વોટ તમને ચો ધ્યાન આલ્યો. વોટ નહીં પહેલા. તમે મને વોટ ધ્યાન લઈને આવ્યો ડેલિકેટ તાસ જેવો ધ્યાન લઈને આ આવ્યો બધું જે થયું પણ હવે તારે બોલી બોલી ફરીને જવાનું ફરવાનું નહીં નીકળવાનું કે વોટ ત્યારે સાહેબ એનો તો વિચાર કરો ભાઈ આવતી સાલ મેં ભરી દઈએ કે ભાઈ વોટ એમને નહીં આલ્યો પૈસા ખર્ચીને લીધો હો વોટ પૈસા એ બંધ કે એ ડેલિકેટ આ ડેલિકેટ શું મજાક કરો એક રૂપિયો નહીં લીધો હા. મને આ રતલા તમે જાજો ઘેર જોજો હું આવું છું. હું બેસી તો ના આવડે, બેસી તો ના આવું ડેલિકેટ સાહેબ હા નીકળવાનું કે અમને આખો દાડી ભેજો દોતા હોય વળી આજ પછી ના ભૂલા ડેલિકેટ ના નેકળજે આપણે હવે હા નેકળ્યા ઠંડુ બંડુ પીવું છે ને આપણે ઈ દઈને પીએ જીએ ભોલાજી ઉભા તો રો બધું થઈ જાય તમારે ટેન્શન અરે પણ અમારી સમસ્યા તો કહેવા દે હો ડેલિકેટ આપણે અહીં તો કેવું તો પડે પૂછો આપણા મીટર નો સહી કરી આલજો પીટરની સહી થઈ જાય થઈ જા હું આવું ના હોય સવારે હાલ નહીં તો કાલ આવજો હા તો કાલ આવું કેમ ખબર હે કર નાખજો ને સહી કાલ અમાર મોટા મોટા નેતાઓ બધા મળવા આવીએ ટાઈમ ના રહેવા મળવા જવાનું હોય લે પણ હાલ લેતા આવો કે થઈ જાય વાત પટી જાય આ લઈ કાઢો ના 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 હાલ ના લેવા લે વોટ તમે તરત આલ્યો ને યાર વોટ તો તરત પૈસા આલ્યો. તરત જ આલ્યા હે મુએ તો અલ્યા પણ શું કરવા માથાકૂટ કરો મારા બેટો delicate છે, મારા મીટર ના આવતાની ઓણે તાર મીટર હગાવા જોવા મીટર આવશે અઠવાડિયે નહીં આ ડેલિકેટ તો ઘડીએ ઘડીએ પૈસાની વાત ખાટ ખાટ કરે એમ કહો પૈસા મારે મારે પૈસા આ રતિલાલ ને એમ કીધું ફુલાજીને એમ કીધું મને એમ કીધું ઘણી પડી પૈસાની વાત તમે આવી તા કરી કે પૈસા ખાઈ ખાઈને વોટ આલે તો કોઈ સમજણ નહીં પડતી આ બધું વાતે ઇન્ને નતો આલવાનો કાર્ય ને તો અને પૈસા તોય લીધા છે પૈસા તો અમે વોટ નહીં આલ્યો ઈવન કરસનજી વોટ આલ્યો આ પૈસા તો આપણે ખાધા જ આપણને કે કરી પૈસા તમે ખાઈ જાઓ સાચી હવે મારે કેવું પડશે હાચું. હા તમે માર ચપ્પલે વોટ ના લે અલ્યા ડેલિકેટ હા આ તમે ઘડીએ ઘડીએ પૈસાની તો વાત કાઢો પૈસા લઈ બેઠા વચ્ચા મારી વકીલા ડેલિકેટ તમે એક તો ઝાલ્યું છે અંબારણનું. તમે એક જવાબ નીકળ્યું તમે એ ઘેર ભોલાજી તમે હાલ ઉભા રહેજો ઉભારો. આ ના, ભોલાજી, વાતો ના, ના, ઉભા આમાં રહો, કોઈ. ભોલાજી કોણ વાતો કરી બાબા તો બેહો. કોમનું પાલ નહીં આવે. ભોલાજી બોલવા જ દેતા નહીં. પાલ આવશે આપણે નવરા થઈને બધું કોમનું પાલ લાવશું. પચમી નાખો પણ આ ખોટો ઇલ્ઝામ અમારા પર આવો હતો. નહીં, મારો તો બ્લો. નહીં, મારી વાત સાંભળો. 5 લાખ રૂપિયા લઈ બેઠા હોય તો વાત કર્યો ને ચિયા લીધા માર બેટો લે ચાવા ના કરા કાર્યો બહુ વિચિત્ર માયા છે હો બસ હા ડેલિકેટ તું ના હાલ્યા અમારા હાથમાં હાલવા આયા હતા તમે પતી ગયું લે પતી ગયું વાતો મેલો ને ચાલ ના ના ઉભા રહો તમે ડેલિકેટ હા આ ખોટી વાત કરી આ તમને મૂર હમણાં આવીને કહું હોજી મારી જિંદગી 5 લાખ રૂપિયા ભાડે નહીં મળે. હા ડેલિકેટ હા તમે અમારા હાથમાં હાલ્યા પૈસા 5 લાખ રૂપિયા હા કના હાલ્યા એમ કહો અલ્યા ડેલિકેટ અરે વાતો ભેલો ને તમે હું શું કહું સુભાજી. હેલો આપડે આ તો એ પબ્લિક આવી જોજો હા, તમે public જોવા તો આવી નહીં. તો તાન. હું શું કહું એલા ડેલિકેટ હેડજો ફટાફટ એલા પેલા રાજુજી કઈના વાર જોઈ રહ્યા છે સ્વાગત માટે કાકોસીમો અંદર હા, જી. પબ્લિક ટોળે વળી તમે જોવા આ માટે 5 મિનિટમાં જઈએ એલા હેડો બહુ થાય છે શું કહો હસો મઈ આ ભૂલો છે તમે એકે વાત હેડતા નહીં પૈસા બતાવો એટલે ઓમ કરીને કાપી નાખે નહીં કેતો આ 5 લાખ લીધા કને એની 5 લાખ ની વાત આવે ને એટલે ભોલોજી રે ને બોલવા જ દેતા નહીં આગળ ડેલિકેટ નો વાત સાચી મારી બેટી પૈસાની વાત આવે ને તરત કાપી નાખી પૈસાની વાત આવે ને તરત કાપી નાખી કોક આમાં રાજકારણ રમાઈ ગયું હા આ વાત તો આપણે
વાપરવી જ પડશે. એ હેડજો, હેડો. બરાબર, બરાબર, બરાબર. મોડું થશે યાર. ઠંડુ મંગાવો, બોલાજી, હું શું કહું તમે? હા, અમારા પૈસે ઠંડુ મંગાવી. તમારે ઘરનું નહીં મંગાવો, અમારે મોડું થાય છે. ના, બોલાજી, બેહો કે પણ. ડેલીકટને મોડું થાય ખાલી ખોટું યાર. પણ મારે મોડું નહીં થતું. બીજી વાર જોઈએ તમારે તો ઇજ્જત નું શું? પણ વાંધો નહીં. તમારી ઇજ્જત મારે હાથવી પડે કે એ તો મારી ઇજ્જત તો વસ્તી સાચવત છે. હા, હા. જાઓ, જાઓ. મારી ડેલીકટને હાથવા દેજો આગળ જો તમે તો યાર નહીં જો તો પોરથી નોમ તમને કોઈ વોટ નહીં આલે એટલે કહું છું. ભોલાજી. વાટી નામ નહીં લેતો, પૈસા ભરી ભરી લાવું. ડેલિકેટ સાહેબ. મારે બિલકુલ મોડું થતું નહીં. તમે લ્યો. બેહવા દો ને તમે ડેલીકેટ બાજુ હું હું લાવ્યો તો કોણ બે બેહવા દે, બેહવા દે. તમે બેસીને વાત કરો બેસીને વાત કરો અમારે ડેલીકેટનો વાયરો આપી દો એ ફુલાઈ તમે આમાં ખાજો. બેસીને વાત કરો ચાવા કરીને રે, હા ગમે તે કરીને મને લઈ જવો પડશે, અહીંથી ઉઠાવવો પડશે. હા ડેલિકેટ, હા તમે ઘરે ઘરે એમ કહો કે પૈસા લીધા, પૈસા લીધા, પૈસા લીધા. તે લીધા જ છી કા? અલે પણ ઉભા રહો. પૈસા આલ્યા તું કોડ. ઘરનું કામ થઈ જાય તમારા ઘરનું કામ થઈ જાય ડેલીકેટ બોલાયેલા બહુ બોલ્યો આ ભાગ બોલ્યો જો મને આલ્યા, ફૂલાઈ ના આલ્યા, ચેનઈ ના આલ્યા કે ભોલાજી ના આલ્યા. તમે કોઈને પૈસા આલ્યા નહીં તો પૈસાની તો વાત કરો. પૈસા કોને આલ્યા એમ? અલ્યા 5 લાખ રૂપિયા. અલા ડેલીકેટ રાજુજી વાત જોઈ રહ્યા સ્વાગત માટે તમે મોડું કરાવશો આમ સુતા ઊંધા કરવા બેઠા છો અબે જે 5 લાખ વાળો કે ભોલા 2 મિનિટ હોત તા ભર. કોને આલ્યા કો? કને આલ્યા એમ? હા અલ્યા 5 લાખ રૂપિયા. ઠંડુ પાવ હટજો ઠંડુ પાવ અલ્યા પણ મને કહેવા દો કે ભોલાજી, ઠંડુ લાવ ઠંડુ લાવો, બોલો. પાણી પીને બોલો. ડેલિકેટ ઊંચે ઊંચે પીવા મળ્યો. એ સુમાજી આ ભોલાજી, ભોલાજી, તમે આ પેડિયા ગુંદી આલજો. કને આલ્યા એમ? અલ્યા 5 લાખ રૂપિયા. ભોલાજી ના આલ્યા. 5 લાખ ભોલાઈ ના આલ્યા. ઓવા ભોલાઈ આમ તાકજો. ઉભા રહો. આમ તાકજો. તમે એટલા ભોલાઈ એકલા 5 લાખ આલે? ભોલાઈ એકલા નહીં આલ્યા. 5 લાખ રૂપિયા તમે બધા ભાઈઓ ના આલ્યા. બા બીડું 5 લાખ શિખર ચારી આલ્યા. કોઈ પાડી નહીં કીધા. ચારી આલ્યા મન. ચારી આલ્યા એમ? હા લે વાપરો તાણી. આવો ભોલાજી આવો. શું આવનાર ડેલિકેટ આપવાનું છે કે તમે કહીને આવતા હતા યાર. એટલે આ સાધન નતા મળતા એવું છે? હું તો પેલા વાહમાં 2 કિલોમીટર ખેડીને ચાલી જાય તો કીધું તો ગાડી મેં એક વાર. એ વાત થાકી તમારે તો આ ડેલીકેટમાં બંધ કેવું કહો તમે જ આવ્યો તમારો નંબર ડોંગો વાગ આખા ગામમાં એવું હોય ઓવા તો આબુ જ પડશે કે ડેલિકેટ પોત વર્ષથી હું વાત વધી તમે વાત થાકી છે હા તમારું મોમ પણ વોટ પર એવું કરવાનું આપણે હા તો એવું જ કરવું પડશે કે તને એ બધું તમને એટલા માટે તો બોલાયા. પતાની મને એટલે જ હું આવ્યો હા તો એક વાત કહું હા વોટ વધી તમે કશું કામ કર્યું નહીં દેવું તો કાંઈ એવું હા એના તો બહુ કાકું લાગે છે ગામમાં તો તમે કોઈ કરજો કે અરે મારા ભાઈઓ ના પડવા છે નહીં ફૂલઈ પેલા સોમઈ કે એના તો એના હાલવું જ નહીં વોટ લાગે ના પાડો ના ઓખી ના કરશનજી મોટા કહેતા હતા એવું હા ઓવર તો હું કહું તમે કોઈ કરજો તમને એટલા માટે તો બોલાયા અહીં હું એ તો એક વાત કહી દઉં હા એક કોમ થાય છે બોલો કોમ તો બધા કરવાય હું કરી કેવો તમે ડેલિકેટ માટે તો હું ગમે તે કોમ કર્યું માલે હા માલ પૈસા ઓવર પૈસા તો ચૂટકી વગાડો આલી દઉં કેટલા આચો કેટલા જોઈએ ઇંગો તમે કેટલા આલી કયો ભોલાજી 2 લાખ રૂપિયા સુધી તો હું નહીં ગોઠું. લા 2 લાખમાં તો 500 અડે ના આવી ગઈ એવું હા તો કાંઈ તો જેટલા જોઈએ કહેજો તારી હેડો હું શું કહું ખબર હા 5 લાખ રૂપિયા 5 લાખનું બંડલ જો 5 પેટી અલ્યા 5 લાખનું તો કાઠું કર્યું હા 5 લાખ રૂપિયા પડ્યા તો સી પણ શું કરું ઘરનું કોમે બાકી પડ્યું પ્લાસ્ટરનું 5 લાખ રૂપિયા હાલ દેવા દે ભોલાજી 5 લાખ રૂપિયા તો હાલું પણ ડેલિકેટ આપવાની જવાબદારી તમારી પાછી. એટલે ના આવો તો મળે જ ના તમારું નામ પણ ડેલિકેટમાં જો એક વોટના 1500 2000 હાલવા જ પણ લેતા જમવાનો રહ્યો યાર તો વાંધો નહીં તમારું ઉપર છોડવું બધું 5 લાખ રૂપિયા તમને હાલું ખરા પણ તમારી જવાબદારી પૂરેપૂરી રહેશે પાછી. હા હા તમને જીતાડું હા તો આ લેતા શું આવો. કહું છું? હા તમે અમે કામ તો કરતા નહીં એકાદી ગ્રાન્ડ પર કરાવીને અડધા કમિશન અડધા લઈ લેજો ને અડધા ગ્રાન્ડમાં આપજો સારું એવું તો હું લેતા આવું પૈસા. તમારે તો એક ગ્રાન્ડ પાસ કરાવીને દે ખાલી 5 લાખ વાત સાચી ચાલો લેતા આવું. ફટાફટ લઈને આવો મેળ પડી ગયો
લ્યો બોલાજી. કહું